મિત્રો, આજની આ સ્ટોરીમાં ગુજરાતના એવા બે વ્યક્તિ વિશેષની વાત કરીશું જેમના નામ પદ્મ પુરસ્કાર માટે જાહેર થયા છે. પોતાના લેખન થકી હાસ્ય સાહિત્યની રચના કરીને મનોરંજનની સાથે સમાજને દર્પણ બતાવતા સાહિત્યકાર રતિલાલ બોરીસાગર અને અંગદાન ક્ષેત્રે ભગીરથ કાર્ય કરનાર સામાજિક કાર્યકર નિલેશ માંડલેવાલા. ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ. તેમાં ગુજરાતના પણ 5 નામ ઝળક્યા. તેમાંના એક એટલે પોતાની કલમથી સમાજને હસાવનાર, હાસ્ય સાહિત્ય ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનાર શ્રી રતિલાલ બોરીસાગર. ગુજરાતી સાહિત્યનું એવું નામ જે વાચકોને હસાવે છે પણ વિચાર્યા વિના છોડતા નથી. આ પદ્મશ્રી એવોર્ડ પણ હાસ્ય લેખક તરીકે મળ્યો એનો મને આનંદ છે, કારણ કે હાસ્ય સાહિત્યને સાહિત્યની મુખ્ય ધારામાં પ્રવેશ મળ્યો. હાસ્ય સાહિત્ય, લોક સાહિત્ય, બાળ સાહિત્ય આ પ્રમાણમાં હાસ્યામાં રહેલા સાહિત્યો છે, પણ આ પદ્મશ્રી એવોર્ડ માટે એક હાસ્ય લેખકની પસંદગી થાય એટલે હાસ્ય રચનાઓને, હાસ્ય કૃતિઓને સાહિત્યની મુખ્ય ધારામાં પ્રવેશ મળ્યો કહેવાય, અને એનો મને ઘણો આનંદ છે. તેમની રચનાઓમાં સામાન્ય માણસનું જીવન છે, સમાજની વિસંગતતાઓ છે અને હળવી ભાષામાં ઊંડો સંદેશ છે. 1960માં ચાંદની મેગેઝિન હતું, એ વખતે નવોદિતોનું, એના સંપાદક અશોક હર્ષ હતા. એ વારંવાર લખ્યા કરે કે તમારી શૈલી સારી છે પણ તમારું કથા વસ્તુ ચવાઈ ગયેલું છે. તો પછી એક વખત મેં ચવાયા વગરનું કથા વસ્તુ, મને ખબર નહોતી કે આ હાસ્યકૃતિ છે, પણ એ હાસ્યકૃતિ થઈ અને એમણે બહુ સરસ રીતે છાપી. પછી ચાંદનીને આરામના 10 વર્ષ સુધી દર એપ્રિલના હાસ્યાંકો બહાર પડ્યા. એ હાસ્યાંકોમાં મને નિમંત્રણ અવશ્ય મળવા માંડ્યું અને મેં દરેક વખતે એ હાસ્યકૃતિ લખી અને એમાંની એક પણ કૃતિ પાછી ના આવી, રંગે ચંગે છપાણી. એમને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ ત્યારે હરખની લાગણી તો હોય ને હોય જ, કારણ કે એમની સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 60 વર્ષથી જે તપશ્ચર્યા હું જોઉં છું, ઘોર તપશ્ચર્યા, એનું એમને ફળ મળ્યું, એનો ખૂબ ખૂબ રાજીપો છે. 25મી એવોર્ડ જાહેર થયો અને 26મીએ ગાંધીનગર એમને એક ફંક્શનમાં જવાનું હતું ને ત્યાંથી અમદાવાદ બીજા ફંક્શનમાં પહોંચવાનું હતું. બહુ ઉતાવળ હતી, ગાડી ફાસ્ટ ચલાવતો હતો ડ્રાઈવર, અને એક નાનો અકસ્માત થતાં બચી ગયો. એ હાસ્ય જે કરુણાનું જે બાય પ્રોડક્ટ કહેવાય છે, તો તરત જ મારા પિતાજી રતિભાઈએ ડ્રાઈવરને કીધું, જો ભાઈ ગાડી ધીમે હાંક, આજને આજ અકસ્માત થશે ને હું જો ગુજરી જઈશ ને તો બધા આખી દુનિયામાં છાપ એવી પડશે કે આમનો જીવ પદ્મશ્રીમાં અટવાઈને રહ્યો હતો, જેવો પદ્મશ્રી મળ્યો એટલે એમનો મોક્ષ થઈ ગયો. તો આ જે તરત સૂઝવું એ રતિલાલ બોરીસાગર છે. 18 વર્ષની ઉંમરે શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી, સાથે લેખન પણ સતત ચાલ્યું. તેમના અનેક લેખો પ્રસિદ્ધ થયા છે. આજે 88 વર્ષની ઉંમરે પણ વિશ્વકોશ ખાતે માતૃભાષા શીખવવા, ભાષા શુદ્ધિ અને ભાષાના આસ્વાદની પ્રવૃત્તિમાં તે કાર્યરત છે. દાયકાઓ સુધી પુસ્તકો, મંચ અને વાચકોના દિલમાં વસેલા રતિલાલ બોરીસાગરે ગુજરાતી સાહિત્યના ગૌરવને દેશના સર્વોચ્ચ મંચ સુધી પહોંચાડ્યું છે. તો બીજું નામ છે માનવતાને મિશન બનાવી અંગદાનનો આલેખ જગાડી જીવન બચાવનાર ઓર્ગન મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા શ્રી નિલેશ માંડલેવાલા. પિતાના ગંભીર કિડનીના રોગ દરમિયાન તેમણે અંગદાન વિશેની અજ્ઞાનતા, દર્દી અને પરિવારોને પડતી મુશ્કેલીઓ જોઈ અને અંગદાનના ક્ષેત્રે કાર્ય કરવાનું વિચાર્યું. 2011માં તેમના પિતાનું અવસાન થયું, પણ તે ઘટના તેમને નવી દિશા અને ચેतना આપી ગઈ. हमारा डोनेट लाइफ का मिशन है, क्योंकि वर्ष 2047 में जब भी हमारा देश शताब्दी वर्ष मना रहा होगा, तभी हमारे देश में किसी भी व्यक्ति की मृत्यु अंग न मिलने की वजह से नहीं होनी चाहिए. मैं मानता हूँ ये अवार्ड की वजह से ये एक्टिविटी को बहुत ही बूस्ट मिलेगा और पूरे देश में अंगदान, जीवन दान का मैसेज बहुत
फैलाने में हमें बहुत ही सहयोग मिलेगा और इनकी वजह से जो हमारे देश में हर साल लाखों लोगों की मौत समयसर अंग न मिलने की वजह से हो रही है, उनको नया जीवन मिलेगा। 2006 થી કિડનીના દાનથી શરૂ થયેલું અભિયાન ધીરે ધીરે લીવર, સ્વાદુપિંડ, હૃદય, આંતરડું, ફેફસા, હાડકાં અને હવે હાથ અને ચામડીના દાન સુધી વિસ્તર્યું. વન મેન આર્મીની જેમ કાર્ય કરતા નિલેશભાઈએ 2014માં ડોનેટ લાઈફની સ્થાપના કરી. जो व्यक्ति परिवार में से किडनी नहीं का दान नहीं कर सकता है, तो क्या ऐसे मरीजों को लाइफ टाइम डायलिसिस में अपना जीवन व्यतीत करना पड़ेगा? उनको क्वालिटी लाइफ कैसे मिलेगी? ये थॉट के साथ हमने ये 2005 में ये मूवमेंट की शुरुआत की और 2006 में गुजरात का पहला इंटरसिटी किडनी दान करवाया और वहाँ से जर्नी की शुरुआत की. ડોનેટ લાઈફ થકી અત્યાર સુધી 1366 ઓર્ગન ડોનેશન થયા છે અને સમગ્ર દેશ અને વિદેશમાં મળીને કુલ 1258 લોકોને નવું જીવન મળ્યું છે અને અંગદાનનો આ મહાયજ્ઞ અવિરત ચાલુ જ છે. સાહિત્ય અને સેવાને સમર્પિત આ બંને વિભૂતિઓને ગુજરાત શત શત નમન કરે છે. सांसें निकलते ही यह शरीर नश्वर बन जाएगा, सांसें निकलते ही यह शरीर नश्वर बन जाएगा, अंगदान कर ले रे मानव तू ईश्वर बन जाएगा, जन्म महान कर, कर्म महान कर, धर्म महान कर, अंगदान कर, अंगदान कर, अंगदान कर. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખ્યાતિ બાજપેયી જૈન સાથે ટીમનો રિપોર્ટ.